મહિમાવંત મહેસાણા કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 938 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। વિસનગર અને મહેસાણા જિલ્લા માટે 630 કરોડથી વધુના ખાતમુહૂર્ત, 168 કરોડથી વધુના કામોનું ભૂમિપૂજન અને 140 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કામો જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા। આ પ્રસંગે સગર્ભા માતાઓને પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું। આ સાથે જ સ્વદેશી અપનાવવા માટે નાગરિકોએ શપથ લીધા। રાજ્યના સર્વાંગી વિકાસનો ચિતાર રજૂ કરવા મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં 2500 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી કે સૌથી લાંબા સમય સુધી સરકારના વડા રહેવાનો પીએમ મોદીએ નવો રેકોર્ડ બનાવ્યો છે। સળંગ 8931 દિવસો સુધી હેડ ઓફ ગવર્મેન્ટ પદે રહીને પીએમ મોદીએ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। ક્યારેય પરાજય ન જોનાર પીએમ મોદીના નેતૃત્વમાં દેશે વૈશ્વિક સ્તરે ગૌરવ વધાર્યું। રાજ્યની અંદર સતત 4 વખત મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે 3 વખત, આમ સતત 7 વખત અવિજયી રહી। ક્યારેય પરાજય એમના નેતૃત્વમાં પ્રજાએ ક્યારેય જાકારો નથી આપ્યો અને આજે 8931 દિવસ સાથે સૌથી વધારે હેડ ઓફ ગવર્મેન્ટ રહી અને આ રેકોર્ડ એમને પૂરો કર્યો છે।